ઇમેજિન કરો કે તમે હાર્વર્ડ, MIT અને વોર્ટન જેવી ટોપ અમેરિકન યુનિવર્સિટીથી ભણ્યા છો. તમે તમારી આખી બેચમાં નંબર 1 નીકળ્યા, પણ છતાં તમારું ભણવાનું પૂરું થતાં જ ઇન્ડિયા રિટર્ન થવું પડે છે. આ જ ફ્રસ્ટ્રેશન ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નવા સ્ટેટમેન્ટમાં બતાવ્યું અને કહ્યું કે આ એક પ્રકારની શરમજનક વાત છે કે આટલા ટેલેન્ટેડ ફોરેન સ્ટુડન્ટ્સ કે જેમાં હજારો ભારતીય સ્ટુડન્ટ્સ પણ સામેલ છે, એમને અમેરિકામાં રહેવાનો ચાન્સ નથી મળતો. આ તકલીફના ઉકેલ માટે ટ્રમ્પે એક નવો અને ઘણો બોલ્ડ અને મોંઘો વિઝા પ્રોગ્રામ લોન્ચ કર્યો, ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ. આજના વિડીયોમાં આપણે એને સહેલી ભાષામાં સમજીશું કે આ ગોલ્ડ કાર્ડ શું છે. આ એક એવો $1 મિલિયન વિઝા પ્રોગ્રામ છે જે લોકોને ફાસ્ટ ટ્રેક પર અમેરિકાની રેસિડેન્સી આપે છે અને આગળ જતા સિટીઝનશિપનો રસ્તો પણ ક્લિયર કરી દે છે. આ નોર્મલ ગ્રીન કાર્ડ જેવું જ છે, પણ ટ્રમ્પે એને મચ બેટર અને મચ મોર પાવરફુલ પણ કહ્યું છે. આ કાર્ડ લેવા માટે ઇન્ડિવિજ્યુઅલ એપ્લિકેન્ટ્સે $15,000ની નોન રિફંડેબલ પ્રોસેસિંગ ફીસ આપવી પડશે અને અપ્રુવલ મળ્યા પછી $1 મિલિયનની એક ગિફ્ટ અમેરિકન સરકારને આપવી પડશે. કોર્પોરેટ વર્ઝનમાં આ કોન્ટ્રીબ્યુશન $2 મિલિયન છે. આખી એપ્લિકેશન ઓનલાઈન trump.gov પર થાય છે અને ફેડરલ વેઇટિંગ પછી અપ્રુવલ આપવામાં આવે છે. હવે વાત કરીએ કે ટ્રમ્પે એને જરૂરી કેમ ગણાવ્યું. લોન્ચ ઇવેન્ટમાં ટ્રમ્પે કહ્યું કે ટોપ યુનિવર્સિટીઝમાં પાસ આઉટ થઈને નીકળેલા બ્રાઇટ ઇન્ડિયન અને ચાઇનીઝ સ્ટુડન્ટ્સને નોકરી મળ્યા પછી પણ અમેરિકામાં રહેવામાં મુશ્કેલી પડે છે, કેમ કે વિઝા રૂલ્સ વધારે જ અનપ્રિડિક્ટેબલ છે. એવામાં એમ્પ્લોયર્સ પણ ટેલેન્ટેડને હાયર કરવાથી ડરતા હોય છે, કેમ કે એમને ખબર જ નથી હોતી એમ્પ્લોયર્સને અમેરિકામાં રાખવા માટેનો રસ્તો છે કે નહીં. આ જ રીઝન છે કે લોન્ચ ઇવેન્ટમાં ટ્રમ્પની સાથે IBMના અરવિંદર કૃષ્ણા, ડેલના માઇકલ ડેલ અને ઇનડાયરેક્ટલી એપલના ટિમ કુકની ચિંતાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો. આ બધા ટેક લીડર્સનો કોમન ઇસ્યુ છે, હાઈ સ્કિલ ફોરેન ગ્રેજ્યુએટને હાયર તો કરી લે છે, પણ એમને રિટેન નથી કરી શકતા કેમ કે વિઝા અનસર્ટેનિટી બહુ વધારે છે. ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ આ પ્રોબ્લેમ્સને ડાયરેક્ટ એડ્રેસ કરે છે. કંપનીઝ આ ગોલ્ડ કાર્ડ ખરીદીને પોતાના એમ્પ્લોયર્સને અસાઇન કરી શકે છે. એમ્પ્લોયની સિટીઝનશિપ પૂરી થયા બાદ એ જ કાર્ડ બીજા એમ્પ્લોયને પણ અસાઇન કરી શકાય છે. કોર્પોરેટ કાર્ડ પર દર વર્ષે 1% મેન્ટેનન્સ ફી અને રીઅસાઇનમેન્ટ પર 5% ટ્રાન્સફર ફીસ લાગશે. એનાથી અમેરિકાને એક પ્રકારે બે એડવાન્ટેજ મળે છે. એક બાજુ અમેરિકાને ધ બેસ્ટ પીપલ મળે છે અને બીજી બાજુ ફેડરલ ગવર્મેન્ટને બિલિયન્સ ઓફ ડોલરનું ફંડ રેઇઝિંગ પણ થાય છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એને સ્કિલ્ડ ઇમિગ્રેશન સિસ્ટમનું એક મોટું પરિવર્તન કહી રહ્યું છે, જ્યાં ખાલી ટોપ ક્વોલિટીના એપ્લિકેન્ટ્સને જ એન્ટ્રી મળે છે. કાર્ડ હોલ્ડર્સને ગુડ કન્ડક્ટ મેન્ટેન કરવા પર 5 વર્ષ પછી સિટીઝનશિપનો પૂરો રસ્તો મળી જશે. ઓર્ડિનરી ગ્રીન કાર્ડની લાંબી અને અનસર્ટેન ટાઈમલાઈનથી એ ઘણું વધારે અલગ છે, એટલે જ કંપનીઝ આને સર્ટેનિટી ટૂલના રૂપમાં જોઈ રહી છે. હવે વાત કરીએ ઇન્ડિયન સ્ટુડન્ટ્સની, જે આ પૂરી સિસ્ટમની વચ્ચે સૌથી વધારે ઇમ્પેક્ટેડ રહેશે. ઘણીવાર એવું થાય છે કે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ટોપ પોઝિશન મેળવે છે, એમને દુનિયાની બિગેસ્ટ કંપની ઓફર પણ કરે છે, પણ વિઝા રૂલ્સને લીધે એમને ઇન્ડિયા પાછું આવવું પડે છે. ટ્રમ્પે એને ઓપનલી એક શેમ કહ્યું છે. ગોલ્ડ કાર્ડ એવા સ્ટુડન્ટ્સ માટે એક પ્રીમિયમ પણ શોર્ટ રસ્તો બનશે. જો કોઈ સ્ટુડન્ટ અથવા પ્રોફેશનલ પાસે મિલિયનર લેવલ ફંડ છે તો ડાયરેક્ટ રેસિડેન્સી અને ફ્યુચર સિટીઝનશિપનો રસ્તો ક્લિયર થશે. પણ ઓબ્વિયસ છે કે એની કોસ્ટ બહુ વધારે હોવાથી બધા માટે એક્સેસિબલ નહીં રહે, એટલે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને ઇન્ડિયન ફેમિલીઝે આ ઓપ્શન્સને બહુ કેરફુલી ઇવેલ્યુએટ કરવું પડશે. ઇન્ડિયન ફેમિલીઝે એ સમજવું પડશે કે આ એક ઇમિગ્રેશન સોલ્યુશન નથી, પણ એક હાઈ કોસ્ટ ઇન્વેસ્ટમેન્ટ રૂટ છે. એમાં $1 મિલિયનની ગિફ્ટ રિફંડેબલ નહીં હોય. એનો મતલબ એ છે કે આ પૈસા બિલકુલ પાછા નહીં આવે. એને યુએસને ડોનેટ કરવા પડશે, એટલે કે એપ્લિકેન્ટ્સે પોતાના ફાઇનાન્શિયલ પ્લાનિંગ સાથે લોંગ ટર્મ સ્ટેબિલિટીને સારી રીતે જોવી પડશે. કંપનીઝ માટે આ એક સ્ટ્રેટેજિક ટૂલ છે. ઇન્ડિયન એમ્પ્લોઈઝને અમેરિકામાં રિટેન કરવા હવે એમના હાથમાં હશે. જો કોઈ ઇન્ડિયન એમ્પ્લોયને નોર્મલ H1B અથવા ગ્રીન કાર્ડ રૂટમાં અનસર્ટેનિટી હોય તો કંપની ગોલ્ડ કાર્ડ અસાઇન કરી શકે છે અને લોંગ ટર્મ સિક્યોરિટી આપી શકે છે. એની સાથે જ કંપનીઝ પોતાના ટેલેન્ટેડ પાઇપલાઇનને સ્ટેબલ રાખી શકે છે. ઇન્ડિયન એપ્લિકેન્ટ્સ માટે સૌથી જરૂરી વાત એ છે કે વેઇટિંગ બહુ સ્ટ્રિક્ટ રહેશે. ઇન્કમ પ્રૂફ્સ, બેકગ્રાઉન્ડ ચેક્સ, સોર્સ ઓફ ફંડ્સ અને કમ્પ્લાયન્સ, આ બધી ડિટેલ્સને વેરીફાઈ કરવામાં આવશે. એટલે કોઈ પણ પ્રકારની ભૂલ અથવા તમારા ડોક્યુમેન્ટ્સમાં કોઈ મિસમેચ થવું, ટેક્સ રિલેટેડ ઇસ્યુ તમને ડિસ્ક્વોલિફાઈ કરી શકે છે. આ સિવાય ઇન્ડિયન સ્ટુડન્ટ્સે એ પણ સમજવું પડશે કે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ પૂરી રીતે મેરિટ બેઝડ વિઝા નથી, આ એક ઇન્વેસ્ટમેન્ટ બેઝડ રેસિડેન્સી છે.
એટલે એને નોર્મલ પોસ્ટ સ્ટડી ઇમિગ્રેશન હોપ્સ કે રિપ્લેસમેન્ટ તરીકે ના જોવું જોઈએ, પણ એક પ્રીમિયમ ઓપ્શન પાથના રૂપમાં સમજવું જોઈએ. અને એટ લાસ્ટ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પણ તમારી સાથે શેર કરવા માંગુ છું. તો વેબસાઇટમાં એ પણ મેન્શન કરવામાં આવ્યું છે કે આગળ એક ત્રીજું પ્લેટિનમ કાર્ડ પણ આવશે, જે 270 દિવસ સુધી સ્ટેની પરમિશન આપશે. પ્લેટિનમ કાર્ડ એ લોકો માટે યુઝફુલ થઈ શકે છે જેને શોર્ટ ટર્મ રેસિડેન્સી જોઈતી હોય પણ ફૂલ સિટીઝનશિપના રસ્તે ના જવા માંગતા હોય. તો બધું થઈને ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ એક બહુ મોટું ઇમિગ્રેશન શિફ્ટ છે. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને ઇન્ડિયન ટેક વર્કર્સ માટે એક નવો રસ્તો ખોલે છે, પણ એની કોસ્ટ અને રિક્વાયરમેન્ટ્સ એટલી હાઈ હોય છે કે એ ખાલી ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ અને લોંગ ટર્મ યુએસ સેટલમેન્ટ જોઈતું હોય એવા લોકો જ રિયાલિસ્ટિકલી કન્સિડર કરી શકશે. તો આ પૂરા મુદ્દાને લઈને તમારું શું કહેવું છે, તમારું શું ઓપિનિયન છે, અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને.